ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા શિસ્તભંગ અંગે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપોને પગલે અંકલેશ્વરના આગેવાન નીતિન વકીલ તેમજ તેમના પત્ની નયના વકીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં બળવો કરનાર 6 આગેવાનોનું સસ્પેન્શન રદ કરાયું છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં નીતિન વકીલે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પક્ષની સૂચનાઓનું ઉલ્લંઘન કરી સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાના નિર્ણયને ભાજપે ગંભીરતાથી લીધો છે, જેના કારણે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગરૂપે નીતિન વકીલના પત્ની નયના વકીલ, જે જિલ્લા ભાજપના મંત્રી તરીકે કાર્યરત હતા, તેમણે પણ તેમનો હોદ્દો ગુમાવ્યો. પક્ષે આ પગલું લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. જોકે બીજી બાજુ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવનાર આગેવાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયેલા આગેવાનોનું સસ્પેન્શન દૂર કરી પક્ષમાં સામેલ કરાયા છે, જેમાં હાંસોટના આગેવાન વિનોદ પટેલ અને શાંતાબેન પટેલ સહિત કુલ 6 આગેવાનોને ફરી પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ આગેવાનો દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે પક્ષે તેમના પર શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે પક્ષને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોવડી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.